નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી આ પ્રકરણ વિશે માહિતી મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરની અંદર આપણે જોયું કે ટેબલ આપણે કઈ રીતે બનાવી શકીએ. હવે આપણે ક્વેરીને કેવી રીતે વ્યાખ્યાયિત કરવી તેના વિશે ચર્ચા કરીએ. તો ક્વેરીનો મૂળભૂત અર્થ થાય છે પ્રશ્ન પૂછવા. ક્વેરી એટલે શું કે પ્રશ્ન પૂછવા માટે. દાખલા તરીકે કોઈક વ્યક્તિના એસ નામની શરૂઆત થતી હોય તો એવા વ્યક્તિના નામ તમને જોઈએ છે તો એ પ્રશ્ન તમે પૂછી શકો. કોઈક કંપનીની અંદર કેટલા કર્મચારી 1 થી 10 તારીખ સુધીમાં જોઈન્ટ થયેલા છો તો એવા વ્યક્તિ વિશે માહિતી મેળવવી હોય તો એ વિશે તમે પ્રશ્ન પૂછી શકો છો. તો આવી બધી ક્વેરી સોલ્વ કરવા માટે ક્વેરીનો ઉપયોગ કરવામાં આવે છે. તપાસ કરવી અથવા પૃથ્થકરણ કરવો. બેઝમાં ક્વેરીનો અર્થ થાય છે ડેટાબેઝમાં આવેલી કોઈ માહિતી વિશે પ્રશ્નોત્તરી કરવી. તો ક્વેરીનો અર્થ શું થાય છે કે કોઈ પણ માહિતી વિશે તમે પ્રશ્ન પૂછી શકો છો. ક્વેરી દ્વારા બેઝને સૂચવવામાં આવે છે કે ઉપયોગકર્તા સમક્ષ માત્ર નિશ્ચિત ફિલ્ડ અને રેકોર્ડ દર્શાવવાના છે. કોઈ એક કે વધુ ટેબલના જૂથમાંથી એક જ સમયે માહિતી મેળવવા નીચેના નિયમોના ગણને ક્વેરી તરીકે ઓળખવામાં આવે છે. ક્વેરીનું પરિણામ ટેબલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ક્વેરીનું પરિણામ આપણે કયા સ્વરૂપે દર્શાવવાનું છે? ટેબલ સ્વરૂપે. થોડું પ્રેક્ટિકલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ક્વેરીમાં રેકોર્ડનો સમૂહ આડી હરોળ એટલે કે રો અને ઊભી હરોળ એટલે કે કોલમ સ્વરૂપે ગોઠવાયેલો હોય છે. ક્વેરીની રચના કરવા માટે ડેટાબેઝ ખોલી ડાબી બાજુના વિભાગમાં આવેલા ક્વેરીઝ લખેલા આઇકન પર ક્લિક કરવાનું છે. ક્વેરી વિન્ડોની ગોઠવણ બેઝમાં આવેલ અન્ય વિન્ડો જેવી જ છે. ટાસ્ક પેનમાં ઉપરની બાજુએ ક્વેરી બનાવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ દર્શાવેલી હોય છે. પહેલાં બનાવેલી ક્વેરીની યાદી ક્વેરી શીર્ષક હેઠળના વિભાગમાં આપવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે જે કંઈ આપણે ખોલીશું તો તેનું હેડિંગ શરૂઆતની અંદર આવી જશે. ક્વેરીઝ આઇકન પસંદ કરવામાં આવ્યું હોય ત્યારે વિન્ડોનો દેખાવ આકૃતિ 11.1માં દર્શાવ્યા મુજબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ક્વેરીની ઉપર પહેલાં આપણે શું બનાવેલું હતું? ટેબલ. તો તમે ટેબલ પર ક્લિક કરો એટલે ટેબલ બનાવવામાં આવે છે. તો ટેબલ આપણું ઓલરેડી આગળના વિડીયોની અંદર બનાવી દીધું છે. હવે આપણે બનાવવાનું છે ક્વેરી. તો ક્વેરીની ઉપર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન રીતે તમે ક્વેરીને બનાવી શકો છો. તો અહીં ક્વેરી બનાવવા માટેના કેટલા ઓપ્શન આપ્યા છે? 3. પહેલું છે ક્રિએટ ક્વેરી ઇઝ ડિઝાઇન વ્યૂ. પહેલું આપણે બનાવીએ છીએ ડિઝાઇન વ્યૂથી. બીજું છે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી. વિઝાર્ડની રીતે બનાવવાનું છે. અને ત્રીજું છે એસક્યુએલ વ્યૂ, સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ, એસક્યુએલનું ફૂલ ફોર્મ. તો તે રીતે તમે બનાવી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે આપણે ટેબલ બનાવેલા છે. કેટલા છે? 4. ઓલરેડી આપણે ક્રિએટ ટેબલ ડિઝાઇન વ્યૂની મદદથી આપણે ક્રિએટ ટેબલ 4 ટેબલ ઓલરેડી આપણે બનાવી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ક્વેરીનો પ્રશ્ન પૂછવા હોય, તમારે ફોર્મ રેડી કરવું હોય કે તમારે રિપોર્ટ તૈયાર કરવું હોય, પણ પહેલો ઓપ્શન તમારે ટેબલ એ ફરજિયાત ટેબલ બનાવવાનું હોય છે. કેમ કે આ ત્રણેય વસ્તુ આપણે શેના દ્વારા કરવાના છે? ટેબલ દ્વારા જ કરવામાં આવે છે. માટે તમારે શરૂઆતમાં ટેબલ તો ઓલરેડી બનાવવું જ પડશે. તો અહીં આપણે કેટલા ટેબલને બનાવી દીધા છે? 4 ટેબલ બનાવી દીધા છે. હવે તમે જોઈ શકો છો કે હવે આપણે કયા ઓપ્શનમાં જઈએ છીએ? બીજા ઓપ્શનમાં. તો આપણું બીજું ઓપ્શન કયું છે? ક્વેરી. તો ક્વેરીના 3 સ્ટેપ છે. તમે 3 અલગ અલગ રીતે ક્વેરીને બનાવી શકો છો. આપણે ટેબલ કેવી રીતે બનાવેલું છે? પહેલા ઓપ્શનથી. કયા ઓપ્શનથી? ડિઝાઇન વ્યૂથી બનાવ્યું છે. પરંતુ આપણે ક્વેરી કયા ઓપ્શનથી બનાવવાનું છે? વિઝાર્ડથી બનાવવાનું છે. યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી. અહીં તમે જોઈ શકો છો કે આપણે વિઝાર્ડ પર ક્લિક કરેલું છે. તો વિઝાર્ડ પર ક્લિક કરવાથી અહીં તમને 8 સ્ટેપ ક્વેરીના જોવા મળે છે.
કેટલા સ્ટેપ જોવા મળે છે ક્વેરીના? 8 સ્ટેપ. અહીંયા અલગ અલગ પ્રકારના 8 સ્ટેપ આપેલા છે. તો તમે વિઝાર્ડની ઉપર ક્લિક કરશો એટલે તમારું આ રીતનું ડાયલોગ બોક્સ તમને અહીંયા જોવા મળશે. તો જોવા મળશે એટલે તમારો પહેલો સ્ટેપ આવશે ફિલ્ડ સિલેક્શન. તમારે કઈ કઈ ફિલ્ડને લેવાની છે, તમારે હેડિંગ માટે કઈ કઈ ફિલ્ડ જોઈએ છે, તો ફિલ્ડને તમારે સિલેક્શન કરવું પડે. તો ફિલ્ડને સિલેક્શન તમે 2 રીતે કરી શકો છો. એસ કોડ, એસ નેમ, સિટી, પિનકોડ અને કોન્ટેક્ટ નંબર. આટલી ફિલ્ડ આપેલી છે. ઉપર નીચે કરો તો બીજી પણ ઘણી બધી ફિલ્ડો અંદર આપેલી હશે. તો તમારે આની અંદરથી ફક્ત 3 ફિલ્ડ જોઈએ છે કે નેમ, સિટી કે પિનકોડ નંબર, અથવા તો નેમ, પિનકોડ નંબર અથવા કોન્ટેક્ટ નંબર. તમારે 3 જ ફિલ્ડ જોઈએ છે. તો તમારે 3 જ ફિલ્ડ જોઈતી હશે તો આ ઉપરનો જે ગ્રેટર ધેન આપેલું છે તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે એટલે સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ કરીને ગ્રેટર ધેન કરો એટલે એ ફિલ્ડ તમારી અહીંયા આવી જશે. બરાબર છે. ક્વેરીની અંદર આપણી ફિલ્ડ એ જોવા મળે. પણ તમે એવું ઈચ્છો છો કે તમારે એ રીતનું બનાવવું છે ક્વેરી કે આ બધી જ ફિલ્ડનો ઉપયોગ તમારે કરવાનો છે. બરાબર છે. તો અહીં આપણે આઇકન મૂકેલું છે, ડબલ ગ્રેટર ધેન આપેલા છે. કેટલા ગ્રેટર ધેન આપેલા છે? ડબલ. તો ડબલ પર ક્લિક કરો એટલે આ અવેલેબલ ફિલ્ડમાંથી આ ક્વેરીની અંદર તમારી જેટલી ફિલ્ડ હશે એ બધી જ ફિલ્ડ તમારી અહીંયા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ફક્ત થોડી ફિલ્ડ એટલે કે 1, 2 કે 3 કે 4 ફિલ્ડ લેવી હોય તો તમારે ગ્રેટર ધેન કરવાનું છે, ને તમારે આ અવેલેબલમાંથી બધી જ ફિલ્ડ લેવી હોય તો તમારે ડબલ ગ્રેટર ધેન કરવાનું. એ પણ આગળ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીં તમે જોઈ શકો છો કે આપણે કયા ઓપ્શન પર ક્લિક કરેલું છે. અહીં તમે જુઓ ડબલ ગ્રેટર ધેન પર. બરાબર છે. એટલે જે અવેલેબલ ફિલ્ડની અંદર જેટલા ઓપ્શન છે એ બધા જ ઓપ્શન તમારા ક્વેરીની અંદર આવી ગયેલા છે. ડબલ ગ્રેટર ધેન વિદ્યાર્થી મિત્રો અહીંયા છે. ફરીથી તમારે આ ઓપ્શનને અહીંયા લાવવા હોય તો તમારે આ ગ્રેટર ધેન લેસ ધેનની નિશાની ક્લિક કરવી પડે. તો અહીંયા આપણે બધા ઓપ્શનને સાથે લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે બધા ઓપ્શન અહીં તમને જોવા મળે છે. હવે તમારે સિંગલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. દાખલા તરીકે અહીંયાથી આપણે એસ કોડ નથી લેવું ને નેમ લેવું છે તો નેમ લેવાનું છે ને અહીં મેં એરો મૂકેલો છે. જો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એરો મૂકી દીધો છે. એરો પર તમે જેવું ક્લિક કરશો તેવી એ ફિલ્ડ અહીંયા આવી જશે. એટલે કેટલી ફિલ્ડ આવશે? એક જ. કઈ આવશે? નેમની. હવે બીજી ફિલ્ડ તમારે લેવી હોય તો બીજી ફિલ્ડ પર ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો, અહીં તમે જોઈ શકો છો કે બીજી ફિલ્ડ મારે લેવી છે પિનકોડ નંબર. તો પિનકોડ નંબર પર ક્લિક કરવાનું એટલે કે એ કેવું થઈ જશે? સિલેક્ટેડ થઈ જશે. અહીં તમે જોઈ શકો સિલેક્ટર, ને તમારે ગ્રેટર ધેન પર ક્લિક કરવાનું છે એટલે તમારું અહીં સપ્લાય નેમ લીધું છે, આપણે સિટી લીધું છે, અને ત્રીજી ફિલ્ડ કઈ આવશે? પિનકોડ નંબર. તો તમને એ પિનકોડ નંબર અહીંયા જોવા મળશે. જો અહીં જોઈ શકો છો તમે, આપણે પહેલાં શું લીધું છે? નેમ લઈ લીધું છે, બીજું સિટી, ત્રીજું કોન્ટેક્ટ નંબર. 3 ફિલ્ડ આપણે લીધી છે. તો 3 ફિલ્ડ ઓલરેડી આપણે અહીંયા આવી ગઈ છે અને 2 ફિલ્ડને આપણે લીધી નથી. તો 2 ફિલ્ડ અહીંયા છે. માટે તમારે એક ફિલ્ડને લેવી હોય તો એટલું યાદ રાખવાનું કે તમારે સિંગલ ગ્રેટર ધેન કરવું છે. અને અહીંયા જેટલી ફિલ્ડ આપેલી હોય એ બધી જ ફિલ્ડ તમારે લેવી છે તો તમારે શું કરી દેવાનું છે? ડબલ ગ્રેટર ધેન. એટલે બધી ફિલ્ડ અહીંયાથી નીકળી જશે અને તમારી અહીંયા આવી જશે. હવે પહેલા સ્ટેપની અંદર આપણે શું કરી દીધું છે? ફિલ્ડનું સિલેક્શન. કેટલી ફિલ્ડ, કેટલા હેડિંગની અંદર કેટલી વસ્તુ આપણને જોઈએ છે એ વસ્તુ સિલેક્શન થઈ ગઈ છે. હવે બીજા ઓપ્શનની અંદર આપણે શું કરવાનું છે? બીજા સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે? તો સિલેક્ટ ટુ, અહીંયા આપેલું છે સિલેક્ટ ટુ સોર્ટિંગ ઓર્ડર. ઓર્ડરને શું કરવાનું છે? સોર્ટિંગ કરવાનું છે. તમે કઈ રીતે ઓર્ડરને સોર્ટિંગ કરી શકો છો? કોઈ પણ વસ્તુ તમારે અહીંયાથી લેવાની છે. દાખલા તરીકે સિટી, નેમ કે કોન્ટેક્ટ નંબર આપણે 3 વસ્તુ લીધી છે તો 3 વસ્તુ ઓલરેડી આપણને અહીંયા બતાવે છે. તમે જોઈ શકો છો કે 3 વસ્તુ ઓલરેડી બતાવે. હવે સોર્ટ કરવું એટલે અસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ કરવાનું છે. તો તમારે એ વસ્તુને ઉતરતા ક્રમમાં ગોઠવવું છે કે ચડતા ક્રમમાં ગોઠવવું છે તો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. પછી
થઈ જાય સિલેક્ટ એટલે તમારે અહીંયાથી શું કરી દેવાનું છે, નેક્સ્ટ કરી દેવાનું છે. એટલે આપણે અહીંયાથી આગળના સ્ટેપની અંદર આવી જઈશું. આપણે નેક્સ્ટ કરી દીધું છે. આપણે અહીંયા ત્રીજો સ્ટેપ આવી ગયો છે. ત્રીજો સ્ટેપ કયો છે આપણો? સિલેક્ટ ટુ સર્ચ કન્ડિશન. એની કન્ડિશન આપણે સિલેક્ટ કરવાની છે કે ફિલ્ડ શું છે. દાખલા તરીકે તમારે 80 માર્ક્સ આવેલા હોય ને 80 માર્ક ઇક્વલ ટુ આપેલું છે એટલે બરાબર 80 જેટલા બરાબર, અથવા તો લેસ ધેન હોય, ગ્રેટર ધેન હોય, 80 કરતાં વધારે હોય, 80 કરતાં ઓછા માર્ક્સ હોય, તો તેના માટે તમારે કંઈક વસ્તુ કરવાની હોય તો તમે આ ઓપ્શનની અંદર કરી શકો છો. બાકી કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી. ફરીથી આપણે કયા બટન પર ક્લિક કરીશું? નેક્સ્ટ. નેક્સ્ટમાં જઈશું એટલે આપણે એ જ વસ્તુની અંદર અહીંયા આપેલું છે કે દાખલા તરીકે નેમની અંદર તમારે કંઈક સુધારો વધારો કરવો છે તો આપણે નેમને સિલેક્શન કરી દીધું છે. એની કન્ડિશન કઈ રાખવાની છે તો અહીંયાથી તમે કન્ડિશન રાખી શકો છો અને બાજુમાં એની વેલ્યુ બતાવી શકો છો. બરાબર છે. પણ આ બધી વસ્તુ આપણે નહીં કરીએ તો પણ ચાલે, એ કંઈ કરવાની જરૂર નથી. જ્યારે આંકડાકીય માહિતી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપેલું છે ગ્રેટર ધેન, લેસ ધેન, બરાબર છે, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, પછી સ્મોલ, લેટર ધેન, બરાબર છે. આ બધી વસ્તુની કન્ડિશન આપેલી છે. એ કન્ડિશન તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. પછી નેક્સ્ટ કરો તો ચોથા ઓપ્શનમાં આવશો. ચોથા ઓપ્શનની અંદર શું આપેલું છે? ટાઈપ ટુ ક્વેરી. તો અહીં બે રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. સો ઓલ રેકોર્ડ. તમારે ઓલ રેકોર્ડને શો કરવો હોય તો તમે ઓલ રેકોર્ડ એટલે કે આપણી પાસે 3 રેકોર્ડ છે ઓલરેડી, તો ત્રણેય રેકોર્ડને સાથે સિલેક્ટ કરવા હોય તો તમે કરી શકો છો. અથવા તો ઓનલી એટલે 1 રેકોર્ડ. તમારે એક એક રેકોર્ડની પણ કંઈક વસ્તુમાં સુધારો વધારો કરવો છે કે કંઈક કરવું છે તો તમે સિંગલ રીતે પણ કરી શકો છો. તો આ ઓપ્શનની અંદરથી પણ આપણે શું કરી દેવાનું છે? ઓલ રેકોર્ડ સિલેક્શન જ આપી દેવાનું છે. બાકી એ તો ઓલરેડી આપેલું જ હોય માટે આપણે કોઈ સુધારો કરવાની જરૂર નથી. ફરીથી આપણે નેક્સ્ટમાં જઈશું. નેક્સ્ટમાં જાઓ એટલે વચ્ચેના 2 ઓપ્શન છોડીને આગળના ઓપ્શન પર આવશે. કયા નંબરના ઓપ્શન પર આવે છે? 7 નંબરના સ્ટેપ પર આપણે આવી ગયા છે. તો 7 નંબરના સ્ટેપની અંદર શું આપેલું છે? ફિલ્ડ આપેલી છે અને એલિયસ આપેલું છે. એલિયસ એટલે શું? કે એનું ઉપનામ તમારે આપવું હોય, નામને ચેન્જ કરવું હોય. અહીંયા નેમ આપેલું છે, સિટી આપેલું છે અને કોન્ટેક્ટ નંબર. 3 ફિલ્ડ આપણી પાસે ઓલરેડી છે. હવે એની જગ્યા ઉપર તમારે કોઈક ઉપનામ આપવું હોય એટલે કે એનું નામ ચેન્જ કરવું હોય તો તમે આ ઓપ્શન દ્વારા કરી શકો છો. એને પણ કરવાની કોઈ જરૂર રહેતી નથી કારણ કે આપણે નેમ, સિટી અને કોન્ટેક્ટ નંબર નામ ઓલરેડી બરાબર આપી દીધા છે. માટે આપણે નેક્સ્ટમાં જઈશું. નેક્સ્ટની અંદર આપણો લાસ્ટ સ્ટેપ આવે છે નેમ ઓફ ધ ક્વેરી. તો એની અંદર 2 ઓપ્શન આવશે, ડિસ્પ્લે અને મોડિફાઈ. તો ડિસ્પ્લે એટલે શું? કે જે વસ્તુ આપણે ઓલરેડી અત્યાર સુધી કરી છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કઈ વસ્તુને સિલેક્ટ કરેલી છે તે વસ્તુ અહીંયા તમે પ્રિવ્યૂની અંદર બતાવશે. બરાબર છે. એ ડિસ્પ્લે કરીને તમને બતાવે. મોડિફાઈ એટલે તમે ટેબલની અંદર તમે અહીંયાથી 8 સ્ટેપ કરીને બહાર નીકળવાના છો. પછી પણ તમારે કંઈક સુધારો કરવો હોય તો તમારે શું કરવું પડે? અહીંયાથી સિલેક્ટેડ મોડિફાઈ. એટલે આપણે હંમેશા આ ઓપ્શનની અંદર શું કરી દેવાનું છે? મોડિફાઈ કરી દેવાનું છે. એટલે આપણે ટેબલની અંદર જઈને પણ એની અંદર કંઈક વસ્તુનો સુધારો વધારો કરવો હોય તો તમે કરી શકો છો. આપણને ખબર જ છે કે મોડિફાઈ એટલે એની અંદર એડિટિંગ કરવું. પછી આપણે 8 ઓપ્શન થઈ ગયા છે માટે કયું બટન પર પ્રેસ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે કયા બટન પર પ્રેસ કરી દીધું છે? ફિનિશ. એટલે આપણા 8 સ્ટેપ ક્વેરીના અહીંયા કમ્પ્લીટ થાય છે. પછી આપણે ક્વેરીને કઈ રીતે સોલ્વ કરવાની તે આપણે જોવાનું છે. તો જો તમારા 8 સ્ટેપ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણું આ રીતનું ટેબલ આવી જશે. ટેબલની અંદર ફક્ત હેડિંગ આવશે. શું આવશે? નેમ આવશે, સિટી આવશે અને કોન્ટેક્ટ નંબર આવશે. ને નીચેનું જે કંઈ વસ્તુ છે તે ડેટા કહેવાશે. એને શું કહેવાશે? ડેટા. એ આપણે આપણી મરજીથી અંદર એડ કરવાનું છે. મેં ઓલરેડી પહેલેથી એડ કરી દીધા છે. તો તમારે તમારી મરજીથી નેમ પણ લખવાના છે, સિટીના નામ પણ લખવાના છે અને કોન્ટેક્ટ નંબર પણ તમે તમારી રીતે લખી શકો છો. તો આ રીતનું ટેબલ આપણું અહીંયા બનીને કમ્પ્લીટ થઈ જશે 8 સ્ટેપ પછી. હવે આપણે શેમાં જવાનું છે? આપણે ટેબલ બનાવવું જરૂરી છે. ટેબલ પરથી જ આપણે ક્વેરીને સોલ્વ કરવાના છે. તો હવે આપણે અહીંયા ક્વેરીની અંદર જવાનું છે. તો ક્વેરી સપ્લાયર નામનું એક ક્વેરી આપણે અહીં ઓલરેડી બનીને રેડી થઈ ગઈ છે. તો
એની અંદર આપણે કેવી રીતે ક્વેરી સોલ્વ કરવાની છે, તો તેના માટેના સ્ટેપ છે, એના પણ 8 સ્ટેપ છે. જે રીતે આગળ જોયું છે એ જ રીતે તમારે ડેટાને ફિલ્ડને સિલેક્શન કરવાનું. અહીંયા કઈ ફિલ્ડ જોઈએ છે તો તમે અહીંયા ફિલ્ડને સિલેક્શન કરી શકો છો. બીજા સ્ટેપની અંદર અહીંથી તમારે જે ફિલ્ડ જોઈતી હોય, આપણે આગળ લીધું તેમ કે કોઈ એક જ ફિલ્ડ જોઈતી હોય તો અહીંયા તો આપણે શું લીધું છે, ઓર્ડર આઈડી લીધું છે અને ઓર્ડર પેમેન્ટ અમાઉન્ટ લીધું છે. 2 વસ્તુ લીધી છે, માટે તમારે સિંગલ ગ્રેટર ધેન કરવું પડે છે. તો આપણે સિંગલ ગ્રેટર ધેન આપી દીધું છે. બીજા સ્ટેપની અંદર એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ કંઈ કરવાની જરૂર નથી. આપણે નેક્સ્ટમાં જઈશું. અહીં તો કરેલું છે પણ આપણે કંઈ કરવાનું નથી. ત્રીજા સ્ટેપની અંદર શું કરવાનું છે, તેની કન્ડિશન સિલેક્ટ કરવાની છે. ઇક્વલ ટુ આ વસ્તુ બરાબર છે કે નહીં તે કન્ડિશન જોવાની છે. ચોથા સ્ટેપની અંદર પણ આપણે ઓલ રેકોર્ડને સિલેક્ટ કરી દેવાનું છે. પછી નેક્સ્ટમાં જવાનું છે. ચોથા સ્ટેપની અંદર જ આપણે શું કરી દેવાનું છે, અહીં ગેટ ધ સમ ઓફ, અને અહીંયા આપણે શું કરી દેવાનું છે, પેમેન્ટનું અમાઉન્ટ. અહીં કિંમત આપી છે, અમાઉન્ટની અંદર શું આવશે, કિંમત આવશે. તો કિંમતને શું આપી દીધી છે, જે કંઈ અમાઉન્ટ આપણે એને ચૂકવવાના છે તેના માટે. તો નેક્સ્ટ કરી દેવાનું છે. આની અંદર પેમેન્ટ ગ્રુપ બનાવવાનું છે. કેમ કે ઘણા બધા કર્મચારી હશે ને ઘણા બધા કર્મચારીને ક્યારે પેમેન્ટ કરવાનું છે, કઈ તારીખે પેમેન્ટ કરવાનું છે, માટેને ગ્રુપ. તો તમે જોઈ શકો છો કે આટલા વ્યક્તિના આટલી તારીખ સુધીમાં પેમેન્ટ થઈ જાય છે. તો એના વિશેની ક્વેરી સોલ્વ કરવાની હોય તો તમે આ રીતે કરી શકો છો. 5મા સ્ટેપની અંદર ઓર્ડર આઈડી ને પેમેન્ટ અમાઉન્ટ 2 જ વસ્તુ આપણે લીધી છે. તો એલિયાસ એમાં નામ બદલવાની, ઉપનામ આપવાની પણ કંઈ જરૂર નથી. નેક્સ્ટમાં જઈશું. નેક્સ્ટની અંદર 8ની અંદર ડિસ્પ્લે કરેલું છે અને મોડિફાઈ કરેલું છે. જો મોડિફાઈ કરો તો તમે ટેબલમાં સુધારો વધારો કરી શકો. ડિસ્પ્લે એટલે જે કંઈ ઓલરેડી આપી દીધું છે તે તમે જોઈ શકો છો. અને પછી ફિનિશ બટન પર ક્લિક કરવાનું છે તો તમારું આ રીતનું ટેબલ બનીને રેડી થઈ જશે. તો તમે પેમેન્ટ અમાઉન્ટનું આ રીતે અમાઉન્ટની કિંમત પણ તમે અંદર ભરી શકો છો. હવે ક્વેરીની અંદર તો ક્વેરીની આ વિન્ડો છે, આ શેની વિન્ડો છે, ક્વેરીની. તો તમે અહીં જોઈ શકો છો કે આપણું ટેબલ ઓલરેડી ભરીને આઈડી આવેલું છે. તો આઈડી એટલે આપણે પ્રાઇમરી કી નથી આપી, માટે આઈડીનો ઓપ્શન આવે છે. ને આપણે 2 જ રેકોર્ડ લીધા છે, ઓર્ડર આઈડી અને પેમેન્ટ, ઓર્ડર પેમેન્ટ. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ બંને વસ્તુને પણ આપણે ઓર્ડર પેમેન્ટ અહીંયા લઈ લીધું છે. સમ પણ કરેલું છે અને ગ્રુપ પણ લઈ લીધું છે. તો એના પર ક્લિક કરો એટલે તમારું અહીંયા આવી જશે. તમારે આ ટેબલમાંથી ફિલ્ડને અહીંયા લેવાની છે. તો અહીંયા લેવા માટે શું કરવાનું, ઓર્ડર આઈડી આપેલું છે, ઓર્ડર આઈડી પર ડબલ ક્લિક કરો. કર્સર તમારું અહીંયા હશે એટલે અહીંયા છે એટલે ઓર્ડર આઈડી અહીંયા આવી ગયેલું છે. ઓર્ડર પેમેન્ટની ઉપર ડબલ ક્લિક કરો તો તમે અહીંયા મૂકી શકો છો. એટલે ઓલરેડી આ ટેબલમાંથી ડેટા એની અંદર એની જાતે ઓટોમેટિક આવી જાય છે. હવે તમે કોઈ ક્વેરી સોલ્વ કરવી હોય કે ગ્રુપ બનાવવું હોય ને તમારે જે કંઈ ક્રાઇટેરિયાની અંદર તમે ક્વેરીને સોલ્વ કરી શકો છો. શેમાં, ક્રાઇટેરિયાની અંદર. તો ઇક્વલ ટુ કરીને જે કંઈ તમારું ક્વેરી માટેનો જે કંઈ ફંક્શન હોય તે ફંક્શન ટાઈપ કરો. એ પણ આગળ આપણે જોઈએ જ છે તો તમને ખ્યાલ આવી જ જશે. તો ક્રાઇટેરિયાની અંદર તમારે કોઈ પણ ક્વેરીને સોલ્યુશન કરવાનું છે. સોલ્યુશન કરીને તમે અહીંયા જોઈ શકો છો કે ક્વેરીને રન કરવી પડે. શું કરવી પડે, રન. એટલે તમે જે કંઈ ગ્રુપ લખો છો કે જે કંઈ પણ લખો છો કે જે કંઈ ફંક્શન લખો છો, ફંક્શનને તમારે અહીંયા આ ઓપ્શનથી રન કરાવવી પડે. રન કરાવવા માટે ઓપ્શનમાં જવાનું અથવા તો શોર્ટકટ કી પણ આપેલી છે F5. તો એના દ્વારા રન કરો એટલે એનું જ આઉટપુટ તમને અહીંયા જ જોવા મળશે. તે પણ આગળ આપણે આ સ્ટેપમાં જોવાનું જ છે. તો આપણે ગ્રુપ અને સમનું ટેબલ અહીંયા રેડી કરી દીધું છે. હવે આપણે ગ્રુપ અને સમને કાઢી નાખવું હોય અહીંયાથી તો એ ગ્રુપને કાઢી નાખવું છે તો ગ્રુપની ઉપર રાઈટ ક્લિક કરવાનું છે. રાઈટ ક્લિક કરીને તમારે અહીંયા નો ફંક્શન કરી દેવાનું છે. તમે જેવું નો ફંક્શન આપશો તેવું ગ્રુપ તમારું અહીંયાથી નીકળી જશે. તમે જોઈ શકો છો કે તમારું અહીંયાથી ગ્રુપ નીકળી ગયું છે. બરાબર છે. એ જ રીતે તમારે સમને અહીંયાથી ડિલીટ કરવું છે તો તેના ઉપર રાઈટ ક્લિક કરીને નો ફંક્શન આપવાનું ને સમને પણ આપણે અહીંયાથી ડિલીટ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે અહીં સમ અને ગ્રુપ આપણા
ક્વેરીના વિઝાર્ડમાંથી નીકળી ગયેલું છે, નો ફંક્શન આવી ગયેલું છે. અને ફરીથી જોઈએ તો એના ઉપર જ ફરીથી રાઇટ ક્લિક કરવાનું છે અને ફરીથી તમે એને લઈ શકો છો. આવી ગયું છે, ફરીથી આપણે લઈ લીધું તો ફરીથી ગ્રુપ અને સમ બંને લઈ લીધું છે. હવે આપણે એક આવી રીતે ટેબલ બનાવવાનું છે કે જેની અંદર આ ટેબલ પણ આપણે ટેબલની અંદર ડિઝાઇન વ્યૂની અંદર રેડી કરવાનું છે. તો તમારે એ રીતે ટેબલ બનાવવાનું. સી કોડ હશે, પછી નંબર નામ હશે, એસ નામ, એડ્રેસ 1, એડ્રેસ 2, પછી સિટીનું નામ, પિનકોડ નંબર, સ્ટેટનું નામ અને કન્ટ્રીનું નામ. બરાબર છે. આ રીતનું ટેબલ ઓલરેડી તમારે બનાવવાનું છે. મેં બનાવીને રેડી રાખ્યું છે. તો આની અંદર આપણે ક્વેરીને કેવી રીતે સોલ્વ કરીશું? તો આની અંદર પ્રશ્ન પૂછવાના કે રાજકોટ શહેરની અંદર રહેતા કર્મચારીની યાદી બતાવો. તમારે આ રીતે સવાલ છે. તો જેટલા કર્મચારી રાજકોટમાં રહેતા હોય, અહીંથી તમે જોઈ શકો છો કે કેટલા કર્મચારી રહે છે. 1, 2, 3, 4, 5 અને 6. 6 કર્મચારી રાજકોટની અંદર રહે છે. તો 6 કર્મચારીના નામ જ આપણને જોવા મળવા જોઈએ. 2 કર્મચારી અહેમદાબાદમાં રહે છે, તો એ વ્યક્તિ આપણે જોવાના નથી. તો એ આપણો શું છે? પ્રશ્ન છે. એ આપણે પ્રશ્ન પૂછવાનો છે કે રાજકોટ શહેરની અંદર રહેતા. તો એના માટે આપણે ક્વેરીની અંદર જવાનું. ક્વેરીની અંદર જઈને કસ્ટમર એડ્રેસ, એ બધા અલગ અલગ ટેબલ, આ જે ટેબલ બનાવેલું છે એનું નામ આપેલું છે કસ્ટમર એડ્રેસ. અને એની અંદર રાઇટ ક્લિક કરીને એડિટમાં જવાનું. એડિટમાં જાઓ એટલે તમે એની અંદર ક્વેરીની અંદર આવી જશો. તો તમે જોઈ શકો છો કે આપણે એડિટ કરેલું છે માટે ક્વેરીની અંદર આવી ગયેલા. તો પહેલું છે આપણું સી કોડ. સી કોડ પર ડબલ ક્લિક કરો એટલે અહીંયા આવી જશે. કસ્ટમર નેમ પર ડબલ ક્લિક કરો, બાજુમાં આવી જશે. કસ્ટમર નેમ આપેલું છે, એડ્રેસ 1, એડ્રેસ 2, સિટીનું નામ, પછી પિનકોડ નંબર, સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ. આટલા ઓપ્શન આપણે હેડિંગમાં આવેલા છે. તો આપણે જોયું કે અહીંયા આપણે બધા ઓપ્શનને લઈ લીધા છે. હવે એવું જરૂરી નથી કે તમે જેટલું હેડિંગ લીધું તેટલું બધું જ લઈ શકો છો. આપણે ફક્ત શું જોવાનું છે? સિટીનું નામ જોવાનું છે કે રાજકોટ સિટીની અંદર કેટલા કર્મચારી આવેલા. તો તમે સિટી એકને પણ સિલેક્ટ અહીંયા કરી શકો છો. બરાબર છે ને? બધા હેડિંગને લેવું હોય તો પણ તમે લઈ શકો છો. ખાલી ડબલ ક્લિક કરવાનું છે. તો આપણે કેવી રીતે જોઈ શકીશું કે આપણે એના માટે કયો કમાન્ડ લખવાનો છે? તો તમે અહીં જુઓ, આપણે ક્રાઇટેરિયાની અંદર લખી દીધું છે. ક્રાઇટેરિયા અહીંયા આપેલું હશે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ક્રાઇટેરિયાવાળું રો આપેલી છે. એ રોની અંદર આપણે લખવાનું છે. શું લખવાનું છે? આપણે શું જોવાનું છે? સિટી જોવાની છે કે રાજકોટ સિટીની અંદર આવેલા કર્મચારીની યાદી જોવાની છે. તો સિટીવાળા ઓપ્શનની અંદર જોવાનું છે. કઈ લાઇનમાં, કઈ રોમાં? ક્રાઇટેરિયામાં. તો આપણે શું લખી દેવાનું છે? ખાલી રાજકોટ. શું લખી દીધું છે આપણે અહીંયા? રાજકોટ. બરાબર છે? એ આપણી ક્વેરી છે. તો રાજકોટ શહેરની અંદર જેટલા કર્મચારી હશે તેનું લિસ્ટ તમને અહીંયા જ જોવા મળશે. તો આપણે જોઈએ, રાજકોટ લખીને આપણે શું કરવાનું છે? ક્વેરીને રન કરવાની છે. રન કરવા માટેનો ઓપ્શન તો આપણે જોયો જ છે. ક્યાં આવેલો છે? અહીંયા આવેલો છે. બરાબર છે? તેના પર ક્લિક કરવાનું, રાજકોટ લખવાનું, ક્વેરીને રન કરવાની. રન કરો એટલે આપણને આઉટપુટની અંદર તમે જોઈ શકો છો કે ઉપર જ જેટલા વ્યક્તિ રાજકોટની અંદર રહે છે એટલા કર્મચારીના નામ, આખું ટેબલ તમને અહીંયા જોવા મળે છે. બરાબર છે? અહેમદાબાદના 2 નામ હતા તે આપણને અહીંયા બતાવવામાં આવ્યા નથી. કેમ કે આપણે ખાલી રાજકોટના કર્મચારીની યાદી જ આપણને જોઈએ છે. હવે તમે એવું વિચારો કે તમારે અહેમદાબાદમાં રહેતા કર્મચારીની યાદી જોઈએ છે. તો તમારે શું લખી દેવાનું છે? ક્રાઇટેરિયાની અંદર સિટીવાળા ઓપ્શનની, આ સિટીવાળા ઓપ્શનની લાઇનમાં, ક્રાઇટવાળા રોની, સિટીવાળા ઓપ્શનની કોલમમાં શું લખવાનું છે? અહેમદાબાદ. તો તમે ઉપર જ જોઈ શકો છો કે આપણા 2 કર્મચારી અહેમદાબાદમાં છે. તો તેનું આ યાદી, આખી પૂરી યાદી, એનું આખું ટેબલ અહીં એસ કોડ, નેમ, પછી સરનેમ, બરાબર છે, એડ્રેસ 1, 2, સિટી નેમ, બધી જ વસ્તુ અહેમદાબાદ દ્વારા કર્મચારીની તમને અહીંયા બતાવી દેશે. તો તમારી આ 2 ક્વેરી સોલ્વ થઈ ગઈ 2 સિટીના નામ પરથી. તો તમે આ રીતે પ્રશ્ન પૂછીને ક્વેરીને સોલ્વ કરી શકો છો. હવે અહીંયા આપણે એમ્પ્લોયરનું ટેબલ લઈ લીધું છે. કયું ટેબલ લીધું છે?
એમ્પ્લોયરનું. આપણે ઓલરેડી આ ટેબલ બનાવીને રાખ્યા છીએ, બરાબર છે. તમારે આવી રીતે ડાયરેક્ટ એમ્પ્લોયર કે કસ્ટમરનું ટેબલ તમે લઈ શકશો નહીં. કેમ કે તમારે પહેલેથી જ આ ટેબલને બનાવવા પડે. એડિટ કરો એટલે તમારું એમ્પ્લોયરનું ટેબલ અહીંયા આવી જશે. હવે એમ્પ્લોયર ટેબલની અંદર આપણે કેટલી ફિલ્ડને લેવાની છે? 3. પહેલી કઈ છે? ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને જોઈન્ટ ડેટ. 3 જ વસ્તુ આપણે એમ્પ્લોયરના ટેબલમાંથી લઈ લીધી છે. હવે એમ્પ્લોયરની અંદર શું જોવાનું છે કે 1-6 થી કેટલા કર્મચારી જોઈન્ટ થયેલા છે, એ પ્રશ્ન તમારે પૂછવો છે. તો તમે ક્રાઇટેરિયાની અંદર તમે જોઈ શકો છો કે ક્રાઇટેરિયાવાળી કોલમમાં જોઈન્ટ ડેટ જોવી છે, તો તમે જોઈન્ટ ડેટની કોલમમાં અને ક્રાઇટેરિયાવાળી રોની અંદર તમારે શું લખવાનું છે? પહેલાં મંથ આવે છે કે MMDDYY પ્રમાણે તારીખ આવશે. તો આપણે લખવાનું છે લેસ ધેન, હેડની નિશાની, અને જે ડેટ તમારે જોઈતી હોય, જે મહિનો જોઈતો હોય અને જે યર જોઈતું હોય તે યર અહીંયા તમારે ટાઈપ કરવાનું છે. આપણે 6 એટલે જૂન મહિનો, પહેલી તારીખ અને 11મું વર્ષ, એ રીતે આપણે લીધું છે. તો તમે અહીંયા એનું લિસ્ટ જોઈ શકો છો. તો ઉપર આવી ગયેલું છે. 1 મહિના પછીની વસ્તુ આપણને બતાવશે. તો 1, 2, 3 અને 15, 20 અને 15 એ તારીખ છે, બરાબર છે. જોઈન્ટ તારીખે જોઈન્ટ થયેલા હોય આટલા કર્મચારી કઈ તારીખ પછી? 11મા વર્ષ પછી અને પહેલી તારીખ પછી, અને મહિનો કયો છે? 6 મહિનાની પહેલાંનું કોઈ પણ વસ્તુ આપણને અહીં વ્યાખ્યાયિત થયેલી નથી. તો 6થા મહિનાની પહેલી તારીખ પછીના જેટલા કર્મચારીએ જોઈન્ટ ડેટ હશે તે કર્મચારીની યાદીનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. તમારે શું કરવાનું છે? એ ડેટ લખવાની છે અને અહીંયાથી ક્વેરીને રન કરવાની છે, બરાબર છે. ડેટ લખવા માટે લેસ ધેન, પછી હેઝની નિશાની, તારીખ, કોઈ પણ સ્પેસ વચ્ચે આપવાની નથી. તો તમને એ વસ્તુ અહીંયા જોવા મળે. તો આપણી ક્વેરી પણ સોલ્વ થઈ ગઈ જોઈન્ટ ડેટ, બરાબર છે. હવે બીટ એન્ડ એટલે આ તારીખથી આ તારીખ સુધીની વચ્ચે, બરાબર છે. 11 થી 14ની વચ્ચે જે કર્મચારી હોય તે કર્મચારીનું લિસ્ટ તમને બતાવશે એના માટેનું. પછી છે, જો તમે જોઈ શકો છો કે 11મા વર્ષથી 14મા વર્ષ સુધીના જે કર્મચારી હશે તે કર્મચારીની યાદીનું જોઈન્ટ ડેટ એ એટલી તારીખ સુધીમાં જેટલા કર્મચારી જોઈન્ટ થયેલા હશે તો એ કર્મચારીનું લિસ્ટ તમને અહીંયા બતાવશે. હવે છે બિટવીન. બિટવીન પણ લખી શકો, એન્ડ પણ લખી શકો, બરાબર છે. આ તારીખથી આ તારીખની વચ્ચે જેટલા કર્મચારી હશે તે કર્મચારીની યાદી તમને અહીંયા જોવા મળશે. તો તમે અહીં ટેબલની અંદર જોઈ શકો છો કે ડેટ જોઈ લો તમે, જોઈન્ટ ડેટ 12, 14 અને 14, બરાબર છે. પહેલી તારીખ છે, પહેલી તારીખ પછીનું છે એટલે 1, 20 અને 20, અને મહિનો કયો છે? 6 મહિના પહેલાંનું નથી. જૂન મહિના પહેલાંની કોઈ પણ અહીંયા તારીખ જોઈ 6, 7 અને 7. તો તમે એ રીતે ક્વેરીને સોલ્વ કરી શકો છો. આ બિટવીન લખેલું છે. તો બિટવીન એટલે 13 થી 14ની વચ્ચે જેટલા કર્મચારી હશે તો તેની યાદી તમને બતાવશે. 1-6 થી 30-12 સુધીમાં, એટલે તમે જોઈ શકો છો કે 1-6 થી 30-12ની વચ્ચેના જ કર્મચારીની યાદી તમને અહીંયા જોવા મળે છે. મતલબ કે જે વસ્તુ તમારે જોવી છે તે વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે અહીંયા વ્યાખ્યાયિત કરવી પડે, બરાબર છે. તો આ રીતના કમાન્ડ દ્વારા તમે ક્વેરીને સોલ્વ કરી શકો છો. મિત્રો, આ રીતે આપણે ક્વેરીના પ્રશ્ન પૂછી શકાય. એની અંદર કંઈ સુધારો કરવો હોય તો પણ કરી શકાય. એનું પૃથ્થકરણ એટલે કે એના વિશેની જાણકારી પણ આપણે મેળવી શકાય છે. તો તમે કોઈ પણ સમસ્યાનો કોઈ પણ પ્રશ્ન હોય તો આ ક્વેરી દ્વારા સોલ્વ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ક્વેરીને લગતા ઘણા બધા પ્રશ્ન વિશે ચર્ચા કરી લીધી છે. હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળનું ચેપ્ટર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય. વિદ્યાર્થી મિત્રો,
અહીં તમે જોઈ શકો છો કે આપણે લખેલું છે રાજકોટ. તો રાજકોટ શહેરની અંદર જેટલા કર્મચારી હશે એનું લિસ્ટ આપણને અહીંયા બતાવશે. તો આપણે શું લખવાનું છે? રાજકોટ લખવાનું છે અને ક્વેરીને રન કરવાની છે. તો ઉપર આવેલા ટેબલ મુજબ આપણને એનું આઉટપુટ પણ અહીંયા ક્વેરીની અંદર જ જોવા મળે છે. એ જ રીતે અહીં અહેમદાબાદ અને રાજકોટ બે શહેરની અંદર સાથે રહેતા વ્યક્તિની યાદી જોવી હોય તો તમે બે નામને સાથે લખીને પણ અહીંયા એની યાદી જોઈ શકો છો. એના માટે આગળ તમારે શું લગાવવાનું છે? ઇન અને કાઉન્સની અંદર સિંગલ કોટ કરીને અને વચ્ચે સેમિકોલનના નિશાન દ્વારા બે શહેરને અલગ કરીને એ કમાન્ડ દ્વારા તમે બે શહેરોના કર્મચારીની યાદી એકસાથે પણ જોઈ શકો છો. ઇન લખેલું છે કેપિટલમાં, પછી કોઈ સ્પેસ વચ્ચે આપવાની નથી અને રાજકોટ અને અહેમદાબાદમાં જેટલા કર્મચારી રહેતા હોય તે પ્રમાણેની યાદી તમને અહીંયા બતાવશે. હવે નોટ ઇન અહેમદાબાદ ઇન રાજકોટ, તો નોટ ઇન દ્વારા આ કમાન્ડ નથી કરવાનો. અહીંયા આપેલું છે નોટ ઇન એટલે શું? કે નોટ ઇન એટલે અહેમદાબાદ અને રાજકોટ બે શહેરમાં રહેતા હોય એના સિવાયના, એટલે આ બે શહેર સિવાયના જે બીજા શહેરમાં રહેતા હોય એ વિદ્યાર્થીઓની યાદી જોઈતી હોય અથવા તો એ કર્મચારીઓની યાદી જોઈતી હોય તો તમે એ જોઈ શકો છો કે અહેમદાબાદમાં પણ રહેતો કર્મચારી ન હોવો જોઈએ અને રાજકોટમાં પણ રહેતો કર્મચારી હોવો જોઈએ નહીં. તો અહીં તમે મુંબઈ નામ આપેલું છે, એટલે બે શહેર સિવાય અલગ શહેરમાં રહેતા હોય તેવા કર્મચારીની યાદી જોઈતી હોય તો તમારે શું લખી દેવાનું છે? નોટ ઇન. નોટ એટલે અહેમદાબાદ અને રાજકોટમાં એ કર્મચારી રહેતો નથી, એના સિવાયના શહેરમાં રહેતો હોય તો તમારે વિદ્યાર્થી મિત્રો ટેબલ એ રીતે બનાવવાનું રહેશે કે અમુક કર્મચારી રાજકોટમાં રહેતા હશે, અમુક કર્મચારી અહેમદાબાદમાં રહેતા હશે અને થોડા ઘણા મુંબઈની અંદર રહેતા હશે. તમારે ઓલરેડી એ રીતે ટેબલ બનાવવું પડે તો જ તમે ક્વેરીને સોલ્વ કરી શકો છો. અહીં જોઈ શકો છો કે સિટી નામ, અહીં શું આપેલું છે? સિટીનું નામ. તો સિટીની નામની અંદર તમારે રાજકોટ અને અહેમદાબાદ બે સિટીના કર્મચારીની સાથે યાદી જોઈતી હોય તો તમે એની અંદર પણ ઇન દ્વારા એ કર્મચારીની યાદીને પણ મેળવી શકો છો. ને ઇઝ નોટ એમ્ટી. એમ્ટી એટલે શું? ખાલી. તો તમે જોઈ શકો છો કે આની કોલ હોલ્ડર, અહીંયા શું આપેલું છે? કોલ હોલ્ડર. જે કર્મચારીના કોલ હોલ્ડર નથી તો તેની યાદી નથી જોવાની, બરાબર છે. જે કર્મચારીના કોલ હોલ્ડર એટલે કંઈ ખરાની નિશાની કરેલી હશે તે ખરાની નિશાનીવાળા કર્મચારીની જ યાદી જોઈતી હોય, કોલ હોલ્ડરવાળા કર્મચારીની જ યાદી જોઈતી હોય તો તમારે શું ટાઈપ કરવાનું છે? આપણે જોયું કે ઇઝ નોટ એમ્ટી. એમ્ટી હોય, એમ્ટી એટલે ખાલી, ખાલી વગરના. નોટ એટલે એના સિવાયના કર્મચારીની યાદી જોઈતી હોય તો એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળે. હવે છે કે જે કર્મચારીનું નામ શેનાથી શરૂ થતું હશે? એસથી. તો આપણે કેપિટલની અંદર લાઈક લખવાનું છે, એક સ્પેસ આપવાની છે, શું લખવાનું છે? લાઈક લખવાનું છે, એક સ્પેસ આપવાની છે, સિંગલ કોટ કરવાનો છે, એસ આપવાનું છે અને વાઇલ્ડ કાર્ડની નિશાની કરવાની છે. એટલે કે આપણે પેલી ગુણાકારની નિશાની કરીએ છીએ ફુદરીવાળી, બરાબર છે. એ નિશાની કરીને આપણો સિંગલ કોટ છે તેને પૂરું કરવાનું છે, બરાબર છે. તો એના માટે તમે જોઈ શકો છો કે જે કર્મચારીના નામ એસ નામથી શરૂ થતા હોય એવા કર્મચારીનું જ લિસ્ટ તમને જોવા મળે. પણ વિદ્યાર્થી મિત્રો, આ દરેક સવાલ પૂછવા માટે કે દરેક સવાલનું સોલ્યુશન કરવા માટે આપણે ઓલરેડી એ પ્રમાણેનું ટેબલ રેડી કરવું પડે તો જ તમે દરેક સવાલના જવાબ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેરી વિશે બધી જ માહિતી અહીંયા સારી રીતે મેળવી લીધી હશે. તો ક્વેરીની અંદર જે કંઈ પ્રશ્ન તમે પૂછવા માગો છો, જે કંઈ પ્રશ્નનું નિરાકરણ કરવા માગો છો તે પહેલાં તો તમારે ટેબલની અંદર એ રીતનું ટેબલ તમારે રેડી કરવું પડશે. તો
તો જ તમે એનું સોલ્યુશન મેળવી શકો. આ ઓલરેડી ડેટા નથી આવી જતા, આપણે ટેબલની અંદર આ રીતે ડેટાને સ્ટોર કરવા પડે. તો પહેલાં તમારે ટેબલ રેડી કરવાનું છે અને ટેબલ રેડી કરીને પછી ક્વેરીની અંદર આવા બધા સવાલ અથવા તો પ્રશ્ન પૂછવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ક્વેરીને લગતા દરેકે દરેક પ્રશ્નો અહીંયા આપણે જોઈ લીધા છે અને તમને સમજ પણ સારી રીતે પડી જ ગઈ છે. હવે પછી આગળનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.